ભરૂચ રોલ ઓબ્ઝર્વર સુશ્રી ઐશ્વર્યા સિંઘની અધ્યક્ષતામાં એસઆઈઆર 2026 સંદર્ભે બેઠક યોજાઈ. ભારતના ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર 2026 કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ તથા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. ચૂંટણી આયોગના સ્પેશિયલ રોલ ઓબ્ઝર્વર સુશ્રી ઐશ્વર્યા સંયુક્ત સચિવ જલશક્તિ મંત્રાલય ભારત સરકારની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી, તમામ મતદાર નોંધણી અધિકારીઓ તેમજ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન એસઆઈઆર 2026 અંતર્ગત જિલ્લામાં ચાલી રહેલી કામગીરી અંગે રોલ ઓબ્ઝર્વરે વિગતવાર સમીક્ષા કરી હતી, જેમાં મેપિંગ, ડિજિટલાઇઝેશન, ફોર્મ કલેક્શન, નો મેપિંગ નોટિસની સુનાવણી તેમજ સ્પેશિયલ કેમ્પના અહેવાલ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. રોલ ઓબ્ઝર્વરે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કોઈપણ લાયક મતદાર યાદીમાંથી બાકી ન રહી જાય તે રીતે કામગીરી કરવા તમામ મતદાર નોંધણી અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી. આ ઉપરાંત રોલ ઓબ્ઝર્વરે ભરૂચ ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે ચાલી રહેલી નો મેપિંગ સુનાવણી સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી, જ્યાં હાજર મતદારો અને મદદનીશ મતદાર નોંધણી અધિકારી સાથે સંવાદ સાધી સુનાવણી પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. બેઠકમાં ઉપસ્થિત જિલ્લાના વિવિધ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ અત્યાર સુધીની એસઆઈઆર 2026 સંબંધિત કામગીરી અંગે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો, તેમજ ચાલી રહેલી સુનાવણી પ્રક્રિયા અંગે પોતાના સૂચનો રજૂ કર્યા હતા. સાથે જ બાકી રહેલી નો મેપિંગ નોટિસની સુનાવણી ઝડપથી પૂર્ણ કરવા વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.